નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સરવાળા શીખી લીધા હતા અને નવોદયની તૈયારીના ભાગરૂપે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અને આપણી એપ્લિકેશનમાં ઘણા બધા ટોપિક પર વિડીયો અપલોડ કરી દીધા છે. જો તમારે એ વિડીયોઝ એ ટોપિક શીખવાના બાકી હોય, જોવાના બાકી હોય, એકવાર જોઈ લેજો, શીખી લેજો, જેથી કરીને તમને એ ટોપિકમાં ભૂલ ના પડે અને આવનારી જે એક્ઝામ છે આપણી એમાં તમારા પૂરા માર્ક્સ આવે. ઘણા બધા વિદ્યાર્થીઓને બાદબાકીમાં ભૂલ પડે છે, એટલે થોડા ઘણા બાદબાકીના પ્રેક્ટિસ દાખલાઓ લઈને આવ્યો છું આજના વિડીયોમાં. હું તમને સમજાવીશ કે બાદબાકી શું છે, એની ગણતરી માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એનું ચિહ્ન શું છે, કઈ રીતે આ વિરોધી સંખ્યા છે, કોની વિરોધી સંખ્યા છે, અને બાદબાકીની આ દાખલા ગણતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું. તો અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા વાત કરીએ બાદબાકીનો અર્થ શું છે. તો મિત્રો, બાદબાકીનો અર્થ સિમ્પલ એવો છે કે આપણે કોઈક મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી, અથવા કોઈક તમારી પાસે અમુક રકમ છે, માની લો તમારી પાસે 10 રૂપિયા છે અને 10 રૂપિયામાંથી 5 રૂપિયા તમારા ક્યાંક પડી ગયા, તો હવે તમારી પાસે કેટલા રૂપિયા વધ્યા? આવા કિસ્સામાં આપણે બાદબાકી કરીએ છીએ. બાદબાકીને લગતા દાખલા બીજા તફાવત તરીકે પણ વપરાય છે. તો તફાવત તરીકે જ્યારે તમને પૂછવામાં આવે, અંતર પૂછવામાં આવે, ત્યારે પણ તમારે બાદબાકી કરવી છે. તો આ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. ગણતરીમાં શું ધ્યાન રાખવાનું છે બાદબાકી કરતી વખતે? અત્યારે નાના ધોરણોમાં હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે, આ ધ્યાન રાખવાનું તમારે. બાદબાકી છે ને એ સરવાળાની વિરોધી સંખ્યા છે. બાદબાકી છે સરવાળાની વિરોધી સંખ્યા. મતલબ શું? તો સરવાળામાં આપણે કોઈક સંખ્યાને ઉમેરતા હતા, બાદબાકીમાં આપણે એ સંખ્યાને બાદ કરવાની છે, ઓછા કરવાના છે, ઘટાડવાના છે. રેડી? તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. તો સિમ્પલ અર્થ શું છે? તો સિમ્પલ અર્થ છે બાદબાકીનું ઓછા કરવા, બાદ કરવું, ઘટાડવું. આ ધ્યાન રાખજો. ત્યારબાદ ગણતરીમાં શું ધ્યાન રાખવાનું? તો યાદ રાખવાનું છે કે કોઈ પણ બાદબાકીના દાખલા ગણતી વખતે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની છે. વિરોધી સંખ્યામાં શું યાદ રાખવાનું છે? તો બાદબાકી મિત્રો સરવાળાની વિરોધી સંખ્યા છે. કોની વિરોધી સંખ્યા છે? સરવાળાની વિરોધી સંખ્યા છે. આ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એમાંથી થોડાક સરળ દાખલા જોઈએ. સરળ એટલે કેવા? તો આવા ઈઝી દાખલાઓ. જેમ કે તમારે 50 ઓછા 30 કરવા છે, મતલબ કે તમારે આ માઇનસનું ચિહ્ન છે, ઓછાનું ચિહ્ન છે, મતલબ તમારે 50 માંથી 30 ઓછા કરવાના છે. બાદબાકીની ગણતરી કરતા તમારે ધ્યાન એ રાખવાનું છે, પહેલા એકમની બાદબાકી કરવાની, એટલે કે 0 માંથી 0 બાદ કરવાના, જે જવાબ આવે એકમમાં લખવાનો. દશકની બાદ કરવાની, 5 માંથી 3 જાય તો કેટલા રહે? 2, અને એનો જવાબ દશકમાં લખવાનો. એનો સિમ્પલ મતલબ એવો થયો કે 50 માંથી 30 ગયા તો 20 રહ્યા. રેડી? એના પછી આવો દાખલો આપેલો, 600 માંથી 400 જાય તો કેટલા રહે? જો તમને ડાયરેક્ટ ના આવડે તો તમારે એકમની બાદબાકી, એટલે છેલ્લા આંકડા એકમ 0 માંથી 0 જાય, એકમની બાદબાકી કરો તો જવાબ જે આવે એકમમાં જ મૂકવાનો. રેડી? દશકની બાદબાકી કરો, 0 માંથી 0 જાય તો તમારે 0 જ રહેશે, એટલે એકમમાં, દશકનો છે તો દશકમાં જ મૂકવાનું. 100 6 માંથી 4 જાય તો કેટલા રહેશે? 2, અને એકમ, દશક, 100 ની ગણતરી એકમ, દશક અને 100 માં મૂકવાનું. આ તમે ધ્યાન રાખો એટલે તમને 600 માંથી 400 જાય તો કેટલા રહે? આવડી જાય. રેડી? સમજાય છે? આ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 8000 માંથી 7000 જાય તો કેટલા રહે? મોટો દાખલો છે, તમને ડાયરેક્ટ આવડી જાય તો ઠીક છે, ના આવડે તો શું ધ્યાન રાખવાનું? સિમ્પલ, એકમથી સ્ટાર્ટ કરવાનું. 0 માંથી 0 જાય, મતલબ છેલ્લો એકમ, દશક, 100 ને 1000 કહેવાય. ઠીક છે? એ તમને આવડવું જોઈએ. 0 માંથી 0 જાય તો 0 રહેશે. દશકમાં 0 માંથી 0 જાય તો 0. 100 માં ચેક કરી લે, 0 માંથી 0 જાય તો 0, અને 1000 માં ચેક કરી લે, 8 માંથી 7 જાય તો 1. ક્લિયર? તો 8000 માંથી 7000 જાય તો આપણો જવાબ આવે 1000. કેટલો આવશે? 1000. આ થયા સરળ દાખલા, મતલબ આ દાખલા આવે તો તમને આવડે એટલા માટે મેં તમને થોડીક પ્રેક્ટિસ કરાવી. હવે આપણે પ્રોપર દાખલા સમજીએ કે આવા દાખલા કેવી રીતે ગણી શકાય. ઠીક છે? ધ્યાન આપજો. તમને આવડતા હોય તો પણ તમે આ વિડીયો જોશો, તમને કંઈક નવું જાણવા શીખવા મળશે. ધ્યાન રાખવાનું છે અહીંયા. તો આ 8 છે,
48 માંથી આપણે 13 બાદ કરવાના છે. એક ઓપ્શન છે તમને ડાયરેક્ટ જ ખબર પડી જાય 48 માંથી 13 જાય તો કેટલા રહે. બીજો ઓપ્શન છે ના આવડે ત્યારે આપણે આ પ્રોપર બાદ બાકી કરવી પડે. એટલે કે આવી રીતે પહેલા તમારે એકમની ગણતરી કરવી પડે. 8 માંથી 3 જાય, 8 માંથી 3 જાય તો કેટલા રહે? 5. તો અહીંયા લખી દો 5. રેડી? નેક્સ્ટ 4 માંથી 1 જાય તો કેટલા રહે? 3. ઓકે. તો એનો મતલબ કે 48 માંથી 13 જાય તો 35 વધે. કેટલા વધે મિત્રો? 35. સમજાઈ ગયું? નેક્સ્ટ બાજુવાળો દાખલો છે. 6 માંથી 0 જાય તો કેટલા રહે? અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. શું ધ્યાન રાખવાનું છે તમારે? જ્યારે કોઈ સંખ્યામાંથી 0 બાદ કરો તો 0 ના થાય મિત્રો. કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો એટલે એટલી સંખ્યા એની એ જ રહે. સિમ્પલ સમજો. તમારી પાસે 6 રૂપિયા છે, એમાંથી 0 બાદ કરી દો. 0 મતલબ કશું જ નહીં. 0 મતલબ કશું જ નહીં. 0 એટલે 1 પણ રૂપિયો નહીં એવું કહીએ તો ચાલે. તો 6 રૂપિયા છે તમારી પાસે, 0 રૂપિયા વાપરો છો મતલબ કશું જ નથી વાપરતા, તો તમારી પાસે કેટલા વધે? તો 6 ના 6 જ વધે. ક્લિયર? તો 6 ના 6 આ ધ્યાન રાખવાનું છે. 3 માંથી 1 જાય તો કેટલા રહે? તો 3 માંથી 1 જાય તો 2 રહે. આવડી જાય. તો સિમ્પલ હતું. રેડી? ઓકે. એના પછી 430 માંથી 128 બાદ કરવાના છે ને આ દાખલા ગણતી વખતે 90% વિદ્યાર્થીઓ ભૂલ એ કરે છે કે 0 માંથી 8 જાય તો 8 લખી દે છે. ધ્યાન રાખજો. એકમની બાદબાકી કરતી વખતે વિદ્યાર્થી મિત્રો ભૂલ એ કરે છે કે 0 માંથી 8 જાય તો 8 ના 8 લખી દે છે. જો તમે પણ આવી ભૂલ કરશો તો તમારો જવાબ ખોટો પડશે. યાદ રાખો, 0 નાની સંખ્યા છે, 8 મોટી સંખ્યા છે. એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ નહીં થાય. તો આ પેલા એના જેવું છે. તમે દુકાને જાઓ, તમારી પાસે 0 રૂપિયા એટલે 1 પણ રૂપિયો નથી અને તમારે 8 રૂપિયાની વસ્તુ લેવાની છે. તો તમને દુકાનવાળો નહીં આપે. નહીં આપે તો શું કરવું પડે? આપણે સિમ્પલ ઘરેથી લેવા જવું પડે. મમ્મી પપ્પા પાસે લઈને આવીએ પછી આપણને મળે, અથવા કોઈક પાસે ઉછીના લેવા પડે. રેડી? તો 0 માંથી 8 ના જાય ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું છે કે બાજુવાળા પાસે 10, આ એકમ ને આ દશક, તો આની પાસે દસકું મળે. દસકું એટલે 10 મળે. કેટલા મળે? 10. તો જ્યારે આપણે બાજુવાળા પાસે ઉછીના લેવાના થાય, ઉધાર લેવાના થાય, દસકું લેવાનું થાય ત્યારે એવું યાદ રાખવાનું છે આ તો આપણને દસકું આપશે જ, પણ એની પાસે કેટલા રહે? તો એની પાસે જેટલા છે એમાંથી એક ઓછો થઈ જાય. એટલે કે 3 હોય તો 2 રહે, 10 હોય તો 9 રહે, 8 હોય તો 5, 8 હોય તો 7 રહે, 2 હોય તો 1 રહે, 1 હોય તો 0 વધે. આ ધ્યાન રાખજો. ફરી જેની પાસે દસકું લે એની પાસે જેટલા હોય એમાંથી એક ઓછો થઈ જાય એટલે 3 માંથી 1 ઓછો થઈ જાય, 2 વધ્યા. આને મળી ગયા 10. 10 છે અને આગળ 0 હતા એટલે 1 પણ નતો. ઓકે, તો 10 જ છે. હવે 10 માંથી 8 જાય તો કેટલા રહે? તો 2. ઓકે. 2 માંથી 2 જાય તો કેટલા રહે? તો 0. અને 4 માંથી 1 જાય તો કેટલા રહે? તો 3. તો બાદબાકી કરતી વખતે આ સ્ટેપમાં ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. સમજાઈ ગયું? ઓકે. એના પછી 2 માંથી 4 જાય તો કેટલા રહે? ઘણા બધા હજુ પણ આ સ્ટેપમાં ભૂલ કરે છે. 2 માંથી 4 જાય તો 2 લખી દે છે. ના બેટા, ધ્યાન એ રાખવાનું છે તમારે. 2 નાની સંખ્યા છે અને 4 મોટી સંખ્યા છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા નહીં જાય. ઓછા રૂપિયા હોય, વધારે રૂપિયાની વસ્તુ આપણને ના મળે અને જો લેવી હોય તો ઘરેથી પૈસા લઈને આવવું પડે અથવા તો ઉધાર લેવા પડે. સમજાય છે? આ ધ્યાન રાખજો. તો 2 માંથી 4 નહીં જાય એટલે બાજુવાળા પાસે દસકું લેવા જાય, પણ બાજુવાળા પાસે ઓલરેડી 0 છે. કેટલા છે? 0. હવે એની પાસે કશું જ નથી, તમને શું આપશે? સમજો, તમારે પૈસાની જરૂર છે, તમારા પાડોશી પાસે માંગો છો, તમારા મિત્ર પાસે માંગો છો, પણ એની જ પાસે નથી તો તમને કેવી રીતે આપશે? દશકમાં 0 છે પણ એ આપતો નથી, કેમ કે એની પાસે કશું નથી. તો શું કરશે? તો એ એની બાજુવાળા પાસે માંગશે, એટલે કે 9 પાસે માંગશે. 9 જેવું દસકું આપશે આને એટલે એની પાસે વધશે 8. જેટલા હોય એના કરતા એક ઓછું થઈ જશે. કેટલા થઈ જશે? એક ઓછું. સમજાય છે? હવે 10 અહીંયા દસકું છે, દસકાની જરૂર આને નથી, 2 ને છે, એટલે આ દસકું શું કરશે? આને આપશે એટલે એની પાસે વધશે 9 અને આને મળી જશે 10.
ફરી તમે સ્કૂલમાં આ રીતે દાખલા શીખો છો ડાયરેક્ટ કે ભાઈ 0 હોય એને 9 આપી દેવાનું, બાજુવાળાને 10. આ કેવી રીતે આવે છે એ ફરી એકવાર સમજાવી દઉં છું. 2 માંથી 4 ના જાય એટલે બાજુવાળા પાસે 10 લેવા ગયા, એની પાસે કશું નતું એટલે 9 પાસે માંગ્યું. 9 કોને આપે? ડાયરેક્ટ 2 ને નહીં આપે, યાદ રાખજો. એ બાજુવાળાને આપશે. બાજુવાળાને કેટલા આપ્યા? એને 10 આપ્યા અને એની પાસે વધ્યા 8. પણ દસકાની જરૂર આને નથી, આને હતી એટલે 10 માંથી 10 આને આપ્યું એટલે એની પાસે વધ્યા 9. રેડી? આ યાદ રાખજો. હવે 10 અને આગળના 2 હતા એટલે 12 થઈ ગયા અને 12 માંથી 4 ગયા એટલે આપણો જવાબ આવ્યો 8. કેટલો આવ્યો? 8. હવે 9 છે, 9 માંથી 0 જાય તો 9 ના 9 જ રહેશે. આ ધ્યાન રાખજો. 8 માંથી 1 જાય તો 7. આઈ હોપ કે તમને આ દાખલો પણ સમજાઈ ગયો હશે. જો તમને આટલા દાખલા કમ્પ્લીટલી જોયા છે, સમજાઈ ગયા છે, સમજ પડી ગઈ છે, ઓકે, તો તમારે સિમ્પલ શું કરવાનું છે? આ જે દાખલાઓ છે એ ધ્યાનથી ગણી લેવાના છે નોટમાં, જેથી કરીને તમને પાક્કા થઈ જાય. રેડી? એના પછી આજનો છેલ્લો દાખલો ધ્યાન આપજો. ઉપરના જેવો જ 0 માંથી 9 કાઢવાના છે, પણ આ નાની સંખ્યા છે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ના જાય એટલા માટે આપણે બાજુવાળા પાસે શું લેવું પડે? યસ, 10 લેવું પડે. અને જો આપણે 10 લઈએ તો શું થાય? આ બાજુવાળા પાસે 10 લેવા છે પણ એની પાસે તો કશું નથી, તો ના કામ લાગે. એની બાજુવાળા પાસે માંગવા છે તો એની પાસે પણ કશું નથી, તો ના કામ લાગે. તો 10 કોણ આપશે? ચોગડો. કોણ આપશે? ચોગડો. તો ચોગડા પાસે વધશે 3. ધ્યાન રાખજો. રેડી? હવે આપણને જે રીતે સ્કૂલમાં શીખવાડે છે એ રીતે કે ભાઈ છેલ્લાને 10 મળે. છેલ્લાને કેટલા મળે? 10. અને વચ્ચે જો 0 0 હોય તમને કેટલા મળે ભાઈ? 9 મળે. કેટલા મળે? 9 9. આ કેવી રીતે આવે છે એકવાર સમજાવી દઉં, ધ્યાન આપજો. આને 10 આપ્યું 0 ને એટલે એની પાસે 10 થયા, પણ આને જે 10 ની જરૂર નથી એટલે એને 10 આપ્યું આને, એની પાસે વધ્યા 9 અને આની પાસે થયા 10. પણ આને પણ 10 તો પહેલા જરૂર નથી, જરૂર કોને હતી? છેલ્લાને, એટલે એને 10 આપ્યું બાજુવાળાને, એની પાસે વધ્યા 9. ઠીક છે? આ રીતે દાખલો ગણી શકીએ આપણે. હવે 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0 અને 3 માંથી 1 જાય તો 2. આ રીતે આપણે બાદબાકીના દાખલા સરળતાથી ગણી શકીએ છીએ. જો તમને આટલા દાખલાઓમાં સમજ પડી ગઈ હોય, કમ્પ્લીટ સમજાઈ ગયું હોય કે હા સર અમને આ ખબર પડી ગઈ છે, તો તમારે ખાસ કોમેન્ટ કરી દેવાની છે. અને જો તમારે હજુ પણ સરવાળા બાદબાકીના પ્રેક્ટિસ માટેના દાખલા શીખવા છે તો નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા, મને મેસેજ કરવાનું ના ભૂલતા. અને આ જે મેં તમને આજે ભણાવ્યું છે એ તમારે ફરજિયાત નોટમાં ગણી લખી તૈયાર કરીને મને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. મારો નંબર છે 9328580232. 9328580232. આ નંબર પર તમે કરેલું લેશન મને મોકલી આપશો તો હું ચેક કરીશ અને સાથે સાથે આવા 50 દાખલા અથવા 100 સરવાળાના દાખલાની પીડીએફ પણ મોકલી આપીશ. પણ તમારે આ દાખલા ગણી એનો ફોટો પાડીને મને વોટ્સઅપમાં મેસેજ કરશો તો જ તમને પ્રેક્ટિસ દાખલાની પીડીએફ મળશે. સમજ પડી ગઈ? આટલું તમારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ભાગુસબાની રીતના 100 દાખલાની પીડીએફ, ફ્રી મટીરિયલ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશનમાં અપલોડ કરી દીધી છે, તો હમણાં જ એ જોવાનું ભૂલતા નહીં. રેડી? મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.